નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। આપણે આજે વાત કરવાના છીએ જોગડો ઢોલી। સૌરાષ્ટ્રની રસધારમાં ઝવેરચંદ મેઘાણીએ ચાંપરાજવાળું શીર્ષકથી વાર્તા આપી તેમાં આવતી જોગડા ઢોલીની વાત કહેવી છે। ઈસવીસનની 14મી સદીમાં જેતપુરમાં વાળા કાઠી છાપરાજવાળાનું રાજ હતું। કોઈ કારણસર દિલ્હીના સુલતાન ફિરોઝ શાહ તુગલકનો સરદાર શમસખાન જેતપુર માથે ચઢી આવ્યો અને છાપરાજવાળા અને શમસખાન વચ્ચે લડાઈ થઈ, જેમાં જોગડા નામના ઢોલીએ સૌથી પહેલાં જન્મભૂમિકાને માટે પોતાનું બલિદાન આપ્યું હતું। લોકવાયકા તો એવી છે કે જેતપુરનો કોઈ મોચી તેની કામણ ટુમણ કે મેલી વિદ્યાના જોરે દિલ્હીના બાદશાહની શાહજાદીને કાયમ રાત્રે પલંગ સહિત પોતાને ઓરડે ઉતારતો અને સવારે પાછી મોકલી આપતો। આ વાતની જાણ બાદશાહને થતાં જ જેતપુરને કમરોળી નાખવા પોતાના સરદાર શમસખાનને લશ્કર સાથે મોકલે છે। છાપરાજવાળાની દોઢીએ બહાદુર જેતપુરો એકઠા થયા છે। છાપરાજે આવનારા સંકટની વાત સાથે પોતાને અપ્સરાઓએ કહેલી વાત પણ કહી અને આ યુદ્ધમાં સૌથી પહેલાં જોગડો મરાશે તો એને કેમ બસાવો એવું પૂછે છે। ત્યારે બાપ તેના પિતા એભલવાળા કહે છે કે બાપ છાપરાજ એ ગા વાળે ઈ અર્જણ વીર હોય અપ્સરાને વરે, એમાં નાત જાતને જોવાય મર જોગડો પેલો પોખાતો। જેતપુરને જાજો જજ ચડશે અને પછી એક યુક્તિ બતાવે છે। જોગડાને લઈ જાઓ કોઠાને માથે, ત્યાં તેને દિલને દોરડે બાંધી વળો, હાથ છૂટા રાખો ને હાથમાં ઢોલ આપો, ઊંચે બેઠો બેઠો ઢોલ વગાડે ને હેઠે ધીંગાણું ચાલે, પણ મજબૂત બાંધજો, જોજો તોડાવી ન નાખે। જોગડાને ગઢની રાંગ પર દોરડાઓથી મજબૂત રીતે બાંધવામાં આવ્યું। છાપરાજ તેની પાસે આવી કહે છે, જો ભાઈ જોગડા, સામે ઊભું એ બાદશાહનું દળકટક, આપણા જણને પાંખા જેતાણું આજે બોલાઈ જશે, તને બાંધ્યો છે એટલે સારું કે બુઝાયું તોડી નાખજે, પણ દરઘાયો થોભવીશમાં આ કોઠા સામા જ અમારા માથા પડે અને ધડ લડે એવો ઢોલ વગાડે રાખજે। સુરત અને થરક થરક કમતો જોગડો ચક્ષુ રાખે છાપરાજની સામે નિરખી રહ્યો। કસકસીને એની કાયા બંધાઈ ગઈ છે। ત્રુબાંગ 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 તેની દાંડી ઢોલ પર પડવા લાગી। છાપરાજ પોતાના બહાદુર કાઠી વીરો સાથે યુદ્ધ મેદાનમાં ઉતર્યો। કાઠી વીરોમાં શૌર્ય જગાડવા જોગડો પોતાના કાંડાનું કૌતુક બતાવતો દરઘાયો વગાડવા માંડ્યો। એના મજબૂત હાથની જોરાવર દાંડી ઢોલ પર પડતા જ જાણે કે આસમાન ગુંજવા લાગ્યું। કોઠા નીચે બેઉ સૈન્યોને ઝીંકાઝીંક બોલવા માંડી। તલવારોના તોરણ બંધાઈ ગયા છે અને રણઘેલુડો છાપરાજવાળો મોખરે ઘૂમી રહ્યો છે, પણ ન રહી શક્યો જોગડો, માથે કસકસાટ બાંધ્યો ન રહી શક્યો। કાયરને પણ પાણી ચડાવનારી એની બે ભૂજાઓમાં કોણ જાણે ક્યાંથી જોમ ઉભરાણું, એની ભૂજાઓએ અંગ ઉપરના બંધ તોડી નાખ્યા। ઢોલ પડતો મૂકી હાથમાં તલવાર લઈ બાદશાહના લશ્કર વચ્ચે કૂદી પડ્યો। દુશ્મનો પર વાર કરતાં કરતાં સૌથી પહેલાં એને પોતાનું લોહી પોતાની જન્મભૂમિકાને જાપે સાટ્યું અને જોગડો વીરગતિ પામ્યો। જોગડાની વીરતાને બિરદાવતા દુહાઓમાં ચારણ કવિઓએ રચી અને ઇતિહાસમાં જોગડાને અમર કરી દીધો છે। જેમ કે રાપીનો રાખણહાર, કલબા લે વેતરણ કિયા, વીજળી તનો વિચાર તે કી જાણ્યો જોગડા। આવો એક દુહો જેમાં કહેવા માગે છે, હે વીર જોગડા, તું તો રાપ લઈને મરેલા ઢોરના ચામડા ચીરવામાં કુશળ કહેવાય, એને બદલે તે તલવાર લઈને શત્રુઓને ચીરી નાખ્યા, તને
તલવાર વાપરવાની યુક્તિ આપોઆપ ક્યાંથી સૂજી? આગે શેલેથી ઉઠતો પેલી ઉઠ્યો પાંત, આગે શેલેથી ઉઠતો પેલી ઉઠ્યો પાંત, ભૂપામાં પાડી ભ્રાંત જમણ અબડાવ્યું જોગડા. આ દુહામાં એવું કહેવામાં આવે છે કે એ જોગડા, તું તો સમાર, જમવામાં તારે તો હંમેશા સૌથી છેલ્લે બેસવાનો વારો આવે, પરંતુ આ યુદ્ધરૂપી જમણવારમાં તું તો પહેલી પંગતમાં બેસી ગયો. સૌથી પહેલો વાટકો ત્રાટકીને મર્યો, તે તો બીજા ભૂપતિ એટલે રાજાઓનું ભોજન અભડાવી માર્યું, એટલે કે તેઓની કીર્તિ તે ઝાંખી પાડી દીધી છે. શંકરને જડ્યું નહીં માથું ખળામાય, શંકરને જડ્યું નહીં માથું ખળામાય, તલતલ અફરસ તાય જે જદમાય જોગડા. આ દોહામાં કવિ કહે છે કે એ જોગડા, શંકરને તો ઘણી ઈચ્છા હતી કે તારા જેવા વીરનું માથું લઈને પોતાની રૂંઢમાળામાં પરોવી લેવું, પણ એને માથું યુદ્ધ ક્ષેત્રના હાથમાં જ ન આવ્યું, કેમ કે તેને વરવા માટે તો એટલી બધી અપ્સરાઓ સ્વર્ગમાંથી ઉતરી હતી કે બિચારીઓને એના શરીરના તલતલ જેવડા ટુકડા પણ વેચી લેવા પડ્યા. કવિ ધાર્મિક ભા ગઢવીએ પણ સાંપરાજવાળાનો રાહડો ગીતમાં પણ જોગડાને બિરદાવ્યો છે. જોગડો જમણવારમાં આખર બેહતો, યુદ્ધ તણા જમણને અભડાવ્યું બાથરે. આવો તો જોગડો ઢોલી નોંધ. જેતપુરમાં સાંપરાજ બારીએ જોગડાનો પાળ્યો નાનકડી દેરીમાં નાના એવા પથ્થરમાં પ્રતીક રૂપે પૂજાય છે. આજે પણ લોકો તેનામાં અપાર શ્રદ્ધા, લોકો ડુંગળીની માનતા રાખે છે અને એમના કાર્ય થાય છે એવી શ્રદ્ધા ધરાવે છે. જાણવા મળ્યું છે કે એ વડોદરા શાખનો હતો. આભાર. આવા જ અવનવા વિડીયો જાણવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. આભાર.